જો અહીંયા સેવા ચાલુ છે. અને બહાર વરસાદ ધબધબાવે છે. જો 2 દિવસથી ધબધબાટી બોલાવે ને એવો વરસાદ આવે છે. અત્યારે થોડોક ધીમો પડ્યો. બાકી વરસાદનું તો કેવું જ પડે. ચેતન શું કરે જોઈ આવી. શું કરોસ? શેનો વિચાર કરોસ? અત્યારે એવો કરું આજે મને એવું થાય છે 45-50 લાખ કરોડો લઈ ગયો એમ ખીચમ કેટલા છે એ નહીં જોવાનું, લઈ લેવાનો. લખનો ધણી બેઠો છે કરે પૂરું, એ લાવે પૈસા, એ આપણે ઉપાધિ નહીં કરવાની. એમ લખનો ધણી બેઠો છે ને કરશે. આજે વિચાર છે 2 સાઈડ ઉપર જાઉં ને જોઈ કેવા બંગલા છે એવો વિચાર કરો. પ્લાનિંગ કરીએ દિવાળી આવતા. એમ છે. સારું તો જોઈ આવજો. બીજું હું 50-60 લાખનું હોય ને એવું લેવું છે. રોકડાથી જ લેવો, માથા કૂટે. બહુ મોટી વાત કરતી હતી. બહુ મોટી વાત કરતી હતી હો તમે. સડ્ડો પહેર્યો તે એમાં લેવું રોકડાથી. વાતો કરવામાં આપણું કઈ જાતું જ નથી. કરીએ નવલ ધામ નવલ સુંદર જોબાન નવલ બરકત મેહ કૃષ્ણદાસ ત્રૈલોક નાગર નવલ. તો જો મિત્રો, ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે નવસારીમાં. સવારના 10:30 વાગી ગયા છે ને આજે શનિવાર છે, બરાબર. અને મસ્ત જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે વરસાદ રહીને પછી કંઈક મને આગળ ખબર પડે હવે તો શું કરવું ને શું નહીં. બોલો બીજું. જો વરસાદ આમ જો ચાલુ જ છે કન્ટિન્યુ. અને આજે ફૂલ ભાણું બનવું જોઈએ. દાળ ભાત, શાક, રોટલી, છાશ, પાપડ, અથાણું, મસાલા પાપડ બધી ખબર પડે. હા તો કાવ્યાબેન ક્યારે આવવાના? લેવામાં ક્યાંથી જાય? આ વરસાદમાં લેવા કેમ જવાના? આવતી રહે રિક્ષામાં. રિક્ષા આપણે મફત ફૂકરવા બંધી છે. એ તો બધું કઈ. હા તે વાંધો નહીં, તો આવશે એટલે કહી દઈ. તું જમવાનું બનાય યાર. મારે આજે 10:30 જમીન હમણાં 1 વાગે ને એટલે સુઈ જવાનું થાય. આરામ કરવાનો બસ. રાજા જેવી જિંદગી જીવવાની છે. ખાઈ પીને સુઈ જવાનું, બીજી કઈ માથાકૂટ જ નહીં. તો તમારે ત્યાં વરસાદ છે કે નહીં નીચે કોમેન્ટ કરજો. અને હવે આપણે આગળ વધીએ. અને પાછું વરસાદમાં પંખો જોઈ. હા. Do you have any problem with આને આવડી ગયું. એ પેંડા ખવડાવવા પડશે. મને આવડે જ છે. આને આવડી ગયું. આવડી ગયું. માખેડાના માણાને ઇંગ્લિશ બોલતા આવડી ગયું. આટલું બધું આવડતું તો નહોતી ખબર. આને આવડી ગયું. આવડી ગયું ભાઈ, આવડી ગયું. પેંડા વેચો હાયલું ભાઈ. બોલો લ્યો. ખારી સિંગ ખાઈ છે. બોલો. દાણા ચણા ખાઈ. નવસારીમાં દાણા ચણા ખાઈ. આપણે ડાળિયા કહીએ ને, ડાળિયા નો કહીએ, ચણા કે દાણા ચણા.
અને આપણે જોઈએ કે દાળિયા લેવા તો દાંત કાઢો કે દાળિયા અહીંયા ન હોય કે ગામડે હોય દાળિયા. દાળિયા એટલે શું ઈ? કેમ કે નાના ચણા કહેવાનું. તે આ વરસાદ રહી પછી આપણે 60 લાખ 50 લાખનો ફ્લેટ જોવા જાય. લેવો છે, દાંત કાઢવાની વાત નથી. આને દાંત આવે. કઈ મજાક તો નહીં. આને જ્યાં સુધી હું લઈને ન દેખાડું ને ત્યાં સુધી મજાક જ લાગે. મજાક જ લાગે. મને મજાક જ લાગે. વિચાર છે બગાડીએ થોડાક. હમણાં કઈ નવું નથી કર્યું ને તો કંઈક નવું કરવાની ઈચ્છા છે. નવા જૂની કંઈક કરીએ ને. હરનાથ છે આપણે બિલ્ડર, આપણે કેમ ઉપાધિ છે? જોવા જવાની કઈ ના નો પાડે. જોવા જવા નહીં, લેવાની વાત છે. ના જોવાની તો ના જોવાની પાડે. કોઈ નો ના પાડે. તો પછી આપણે તો ઘરના બિલ્ડર છે. તારે આવવાનું છે કે નહીં બીજી લપકેરમાં? આવું તો હોય ને, હું જોઉં તો ખરી. લઉં ને કઈ જોવામાં શું જાય આપણું? લેવાનું ડિસિઝન મારું છે. દુકાનમાં જઈએ આપણે ડ્રેસ લેવા, સાડી લેવા. લેડીઝ ને ટેવ હોય, જાય બધી દુકાનમાં, ભાવ પૂછે, લેવું હોય તો જ લે ને. મારો નિયમ એવો, મારે લેવું હોય ને તો જ હું દુકાનમાં જાઉં, બાકી ન જાઉં. તો આ દુકાનમાં ન થવું ને. આ તો જોવા આવું છે. ના ના, દુકાનમાં તું લેવું હોય તો જ જાશો. આ તો ન જાઉં હો, એવું કઈ મારું તો કઈ નહીં, હું એકલો જઈ આવે. જઈ આવું. બાદ તો છું પાછો અંધારી ગયો. કઈક હવે નવા જૂની કરીએ ને, દિવાળી આવતા કઈક અત્યારથી ગોતી હવે કઈક બગાડીએ થોડાક પાછા. આ ઘરમાં ટીંગાડે છે એના કરતા કઈક બહાર ટીંગાડે, કપડા અત્યારે આ season. બહાર ટીંગાડે એવું કઈક કરીને તો પછી લઈ દો તો એક્સટેન્ડ તો ટીંગાડું નહીં. સ્ટેન્ડ હું તને આખું મકાન જ લઈ દઉં. બંગલો બંગલો નથી લે. બંગલો જ લઈ દઉં. અત્યારે ખાલી સ્ટેન્ડ લઈ દો, ઈ સસ્તું પડશે. ના ના, બંગલો મોંઘો પડી જાય. મારે કરવું છે ને, તારે ક્યાં કરવું? जो बोलता है वो करता है. जो बोलता है वो नहीं करता, नहीं बोलता वही करके दिखाता. वो करके दिखाऊंगा. ચાલો મિત્રો, તો વરસાદ ચાલુ જ છે હજી, અને દાળ ભાત શાક રોટલી બની ગયા. રાવ દઈ દે એટલે પછી હુઈ જાવ. અત્યારે મને નહીં મળે. હુઈ જાય પછી નિરાતે. વરસાદ રહી તો જાય ક્યાં. તો જો ગાડીમાં ગોઠવાઈ ગયા છે અમે ત્રણેય. આજ કે ઈ ભલે વરસાદ તો રહ્યો નથી, પણ ઈ કે ભલે ચાલુ વરસાદ જેવો બીક લાગી ગઈ એવું કાંઈ એનું થયું ભૂંગળું પાણીથી દંડોળા પડસ માથે. એટલો વરસાદ આવે છે, પણ ઈ કે અજમાન મકાન જોવા જાવું જ છે. ઈ કે સાઈડ અમારા સ્કૂલમાં બહુ પાણી ભરાય. હા હા, નરેશભાઈ સાઈડ છે ને મારે જોવા જાવી જ છે. હાલો કાંઈ બહુ કેસ નરેશભાઈ કે તમે લ્યો કે ન લ્યો, પણ ઈ કે એકવાર જોવા આવો તો હારું. હાલો આજ રજા છે ને મૂડ છે, તો ચાલો ને આપણે જોઈ આવી. બહુ કેસ ને નરેશભાઈ ચાલ દઈ દે. પૈસા અમે 10 વર્ષ પછી દેવું. પૈસાની ઉપાધિ નહીં કરો. પૈસાની ઉપાધિ ન કરતી, ઈ તમ તાર અમે થાય તો દઈ દેવું. પછી મકાન જોઈ આવી તમારું. હાલ તો જો વરસાદ ન જાય છે. જો અમારા નવસારીનો વરસાદ. બી તમે ઓલું વાઇપર ચાલુ રાખો હો. વાઇપર તો ચાલુ રાખવું પડે ને, તો દેખાય નહીં કાંઈ. મને મારા ગાડી હકાવી તારે હકાવી છે. મારે હકાવે ને, હું ટ્રેનિંગ લઉં છું કેમ હલાવી એમ. બરોબર ને મિત્રો? નરેશ કાકાએ બનાવ્યો છે રસોડો, આ કિચન. ચોકડી ઉપર 2 BHK છે. 3 BHK. 2 BHK બાજુમાં. બે બનાવ્યા ને 2 BHK 3 BHK. અહીંયા નીચે એક રૂમ આવે. આમાં કાંધી મૂકીશ જો. એટલે કાંધી એટલે આ ઓલું છે ને સામે એ બાથરૂમ એ હા. ઉપર ચાલો. ઉપર જાય છે ઉપર. અહીંયા એક રૂમ છે. બાથરૂમ. હરે હમ
અહીંથી બધું વ્યૂ દેખાય બહારનું. કોમન પ્લાન બધા સ્લાઇડિંગ ડોર, ઉપર ધાબુ. ઉપર ધાબુ. નરેશભાઈ બનાવ્યું સારું. અહીંયા જો આમ રાખવું હોય તો બેહવા માટે થઈ જાય. ડ્રોઈંગ રૂમ બેહવા મંદિરે થઈ જાય. આની ભાવ શું છે? 38. કેટલા? 38. 38 છે ને. અને ઓલા તો બે છે 35. છે મસ્ત. અને પાર્કિંગ એક 4 વ્હીલ મસ્ત રહી જાય આરામથી. આરસીસી રોડ છે બહાર. આ બની ગયું. 38 લાખ રૂપિયા છે ભાવ. સરસ. જો આવો બહારથી લુક આવો આખા ફ્લેટનો આવે છે. એટલે ફ્લેટ શું મકાનનો, બંગલાનો. જોયું ને કાવ્યા? કેવું છે ખાવું? ગઈમું? નરેશ કાકા સાઈડ હારી બનાવીશ કા? આપણે લઈ લેવાનું હોય, આપણે પૈસા ક્યાં દેવા? એમ તો થાય. કીધું ને નરેશભાઈ કહેતા હતા જોઈ આવો જોઈ આવો. તો હાલ આજ નવરાશી જોઈ આવી, બરોબર ને? જોઈ લીધું, સારું બનાવ્યું છે. આપણે 3 BHK લઈ લઈએ. એમ જારી બધી મસ્ત મકાન છે. પૈસા તો નરેશને કેવું દેવું હવે? ચાવી દઈ દે તું. એમ રેવા આવી જાય કા? તૈયાર જ છે. તૈયાર જ છે. ફર્નિચર પછી કરાવશું હા. તો થાય. બે છે 2 BHK અને 3 3 BHK, જે હા. લેવું હોય. સોસાયટી કેટલી સરસ છે જો. મને મારું કાવ્યાને ગમે એ ત્યારની વાત. ત્યારે કા કાવ્યા તો ત્યારે કાંઈ મજા ન આવી કા? કે મજા આવી? મજા આવે જ ને. મજા જ આવે ને. કેવો મસ્ત છે. તાર પપ્પા થાવું પણ હે ડિવાઇન ની બસ ડિવાઇન ની બસ. હા ડિવાઇન ની બસ. કંઈક ગોઠવી હવે કંઈક. એમ સારું લ્યો. આવી ગયા છે પાછા જલાલપુરમાં ખાડા ખબડા વાળા રોડમાં. ચેતન બરોબર ચલાવતા નથી. હા, મારો શું વાક છે ખાડા પડી ગયા તે? અહીંયા ખાડો તારવી ન લાવવાના. આ કેમ નહોતી કેતી? ત્યાં NRI બધા હતા એટલે. ક્યાં નહોતી કેતી? ઓલા હમણાં ગયા હતા. ત્યાં તો આરસીસી રોડ હતો. અહીંયા ક્યાં આરસીસી રોડ છે કા મિત્રો? એમાં મને ન ખબર પડે તને નો ખબર. એટલે જ પૂછું છું. HNI એટલે હું? એ છે ને એટલે હું ભાઈ નીચે કોમેન્ટ કરજો બધા લોકો. હા, જેને ખબર ઈ કે છે. મને તો નથી ખબર. મેં તો આજ પહેલી વાર આ શબ્દ સાંભળ્યો. અને જેની કોમેન્ટ સાચી આવી છે ને એને પપ્પાની તરફથી પિન મળશે. એનું પિન એમાં કોમેન્ટ પિન કરવાનો ઓપ્શન આવે. એવું છે. જોજી તમને ખબર છે એટલી બધી યુટ્યુબ ની. ખબર. એને બધુંય ખબર છે. તો મને જ નથી કહેતા એમ ને? બાપ દીકરી બે એક ટીમ થઈ ગયા છે. જો તારી ચેનલ મકાન છે ને હમ આપણે લેવાનું છે. હમ બંગલો ઈ હા. હજી આ થોડોક મને નાનો લાગે છે, હજી મોટો જોવો. હજી મોટા બંગલા જો. લેવું તો કરવું તો હારું કરવું ને. નબળું હું લેવા કરું. નબળું હું લેવા કરું? સાચી વાત છે. લેવાય તો મોડું લેવાય પણ લેવાનું સારું એમ કા? સારું હાલો. તો જો મિત્રો ઘરે આવી ગયા, જમી કાઢવીને બેસી ગયા હતા. બપોર થોડું કામ હતું પતાવી દીધું અને ભાઈ બંગલો જોઈ આવ્યા હો. બંગલો 38 લાખનો. એવો તો હજી પાછા 50 લાખનો બંગલો વતન છે. 60 લાખનો. મારે જોવા ઈ જો જવાનું. મારે જોવાનું. જોવા હું જવાનું. તને જોવામાં પણ કઈ તકલીફ નથી. પાછળ 1 કરોડ વાળું છે એ જોવાનું. એને બધાય બંગલા બનાવ્યા. જે ગમતો હોય વિચારીશ એ પછી. લઈ જો લેવો ને એવું વિચારીશ. ઓકે. ફ્લેટમાં જોવા જવાના છે. હજી ફ્લેટ છે 40, 45, 50 લાખ વાળા. હે વાહ. બધું જોવા જવાનું છે. હમણાં આ જ કામ કરવાનું છે. મૂળ બીજું નથી કરવાનું. તો ચાલો મિત્રો, ને આ કેવું લાગ્યું ને ઈ નીચે કોમેન્ટ કરજો. અને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય સ્વામિનારાયણ.